ગઈ રાત્રિના 9 વાગ્યા પછી લગભગ 10 વાગ્યાની આસપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ છે તેમને બાતમી મળી હતી કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના કોડીવાડા વિસ્તારમાં જુગાર રમાય છે. તેના અનુસંધાને એસએમસીની ટીમે જે તે સ્થળ ઉપર જુગારની રેડ કરી હતી અને જુગારની રેડ દરમિયાન જે કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જે જુગાર રમવાવાળા શખ્સો હતા, ઈસમો હતા, તે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ઘણા ખરા ભાગી ગયા હતા અને એ જુગાર રમવાવાળા ઈસમો ભાગી ગયા હતા અને તેના સિવાય જે ત્યાંની આજુબાજુના સ્થાનિક લોકો હતા એ બધા ભેગા થઈ ગયા હતા અને જુગારીઓને જે કાર્યવાહી કરતી હતી પોલીસ એ દરમિયાન એને મદદ કરવા માટે આરોપીઓને લોકલ ત્યાંના લોકોએ મદદ કરી હતી અને ત્યાં મોટાભાગે ત્યાંની સ્થાનિક મહિલાઓ અને લોકોએ એસએમસીની ટીમને ત્યાં આગળ રોકી રાખ્યા હતા. તે દરમિયાન પોલીસ કાર્યવાહી કરવા માટે અને સ્થાનિક ટોળાના જે અટકાયત કરી હતી તે બાબતે ત્યાંના એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલે આ એક ઘટનાક્રમ છે જેના અનુસંધાને એસએમસીએ એક જુગાર ધારા પ્રમાણે એક ફરિયાદ આપી છે અને જે એસએમસીની ટીમ કાર્યવાહી કરતી હતી તો તે કાર્યવાહીથી બચવા માટે જે લોકોએ હુમલો કર્યો અને જે આ કાલે જે પ્રશ્ન થયો હતો તેની અંદર ત્યાંના સ્થાનિક લોકોએ ખૂનની કોશિશનો પણ હુમલો કર્યો હતો આ ટીમ ઉપર. બચાવવા માટે ત્યાંના જે તે એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ 2 રાઉન્ડ ફાયર કર્યા હતા. ટોટલ આવો એક ઘટનાક્રમ છે. સર, પોલીસ સ્ટેશનમાં કેટલી એફઆઈઆર અને કયા મુજબની એફઆઈઆર દાખલ થઈ? આ બાબતે એસએમસીની ટીમે પોલીસ સ્ટેશનમાં કુલ 2 ફરિયાદ આપી છે. એક જુગાર ધારા અંતર્ગત એક ગુનો રજીસ્ટર્ડ કર્યો છે અને બીજી એક અલાયદી બીએનએસ કલમ 109(1), 132, 190, 189(2), 191(2), બીએનએસ કલમ 121(1) અને 54 મુજબ બીજી ફરિયાદ આપી છે. એટલે કુલ એસએમસીની ટીમે 2 ગુના અત્રે રજીસ્ટર્ડ કર્યા છે અને જેના અનુસંધાને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે. જુગાર ધારામાં કેટલા આરોપીઓ, કેટલો મુદ્દામાલ, કેટલા મોબાઈલ? જુગાર ધારામાં શું? જુગાર ધારાની અંદર અત્યારે હાલ પ્રાથમિક ફરિયાદ મુજબ કુલ 34 આરોપીઓના નામ રજીસ્ટર્ડ થયા છે. મુદ્દામાલ 26,500 રોકડ રકમ છે. તેની સાથે 5 મોબાઈલ જેની કિંમત 30,000 એમ કરીને 56,500 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રીતે ગુનો રજીસ્ટર. બીજા ગુનામાં કેટલા આરોપીઓ છે? બીજા ગુનાની અંદર પણ ફરિયાદ મુજબ કુલ 40 આરોપી છે અને એના સિવાય 200 જેટલા સ્ત્રી પુરુષોના ટોળા એના વિરુદ્ધમાં એસએમસીએ ફરિયાદ આપી છે. તપાસ કોણ ચલાવી રહ્યું છે? અત્રે હાલ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે. ધરપકડ સાહેબ ખૂબ અટકાયત? આ બિલકુલ પુરાવા કલેક્ટ કરવાના ચાલુ છે, પંચનામા ચાલુ છે, આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી પોલીસ કરશે.